જય માતાજી, મારી ચેનલમાં બધાનું તમારું સ્વાગત છે. તો પહેલા બધાને જય માતાજી. અને આજ ખાસ કરીને એક ભાઈની કમેન્ટ આવી હતી મારા વિડીયોની અંદર કે લાલજીભાઈ ભુવાજી તમારા માતાજીનું મંદિર બતાવો. તો આજ હું મારા મંદિરના અત્યારે મારા રવિવાર છે, તો આજ માતાજીના મંદિરે બધા દર્શન કરવા આવતા હોય તો થોડીક ભીડ હતી, તો મારાથી વિડીયો નથી બન્યો. પણ આજે આ વિડીયો મોડેથી 9 વાગ્યા પછી હું બનાવવા રહ્યો છું, એટલે તમને વિડીયો બનાવી દઉં છું. ને હવે હું તમને માતાજીના દર્શન કરાવીશ. પહેલા આ વિડીયોની અંદર એવું છે ખાસ કે ભાઈ જે માણસે મને કમેન્ટ કરી છે એ માણસને હું અત્યારે કહું છું કે જો ભાઈ અમારે તો આવું નાનું એવું ઘર છે, નાના ઘરની અંદર અમારા માતાજીનું મંદિર છે. મઢની અંદર અમે છે ને માતાજીના ફળા નથી મૂક્યા પણ ફોટા મૂકેલા છે. એટલે ખાસ કરીને આજે હું તમને માતાજીનું મંદિર બતાવીશ, એના દર્શન પણ કરાવીશ. તો હું ચાલો તમને મંદિરે લઈ જાઉં. તો જો આ મારું મંદિર છે, આ મંદિરની અંદર હું તમને દર્શન કરાવી દઉં. અહીંયા હું બેહું છું. તો આ મારા માતાજીનું મંદિર છે. ને ખાસ કરીને અંદર શ્રાવણમાં તો ગણપતિ દાદાનો, ચાવણમાનો, વાસલા દાદાનો, ભોળાનાથનો, હનુમાન દાદાનો એના બધા એના ફોટા મૂકેલા છે. અને અમે ભાઈ મારા કુળની અંદર 9 દેરા, પછી તો અમે માનીએ તો બધા ભગવાનને, સનાતન ધર્મને બધાને માનીએ છીએ. પણ ખાસ કરીને અમારી કુળદેવી ચાવડા એને અમે વધારે માનીએ. અને અમારા કુળની અંદર વીર વસરાજ દાદાનો ફોટો તમને બતાવતો હોય છે, બરોબર? એટલે એ વીર વસરાજ ને ખાસ કરીને અમારે બધા ફોટા મઠની અંદર અમે બધા ફોટા મૂક્યા છે. હજી ફળા નથી મૂક્યા. બધા એનો ભાવ થાય એ મઠની અંદર ફળા પણ મૂકશું. પણ અત્યારે અમારે ભાઈ હું અહીંયા સુરત રહું છું એટલે ફોટાથી ખાલી ઓલું કરું છું. ને દેહમાં અમારે મઢ છે, ત્યાં અમે માતાજીને ગોખલામાં બેહાડે છે. મઢ નથી બનાવ્યો પણ બધાનો ભાવ હશે ને માતાજીની કૃપા થાય એટલે મઢે અમારે જરૂર થાય. એટલે કમેન્ટમાં બધા જે ભાઈ લખ્યું છે એને ખાસ કરીને કહું છું કે આ મારા માતાજીનું મંદિર છે, જોઈ લો, તમને દર્શન કરાવું છું આખું માતાજીનું મંદિરનું. આ માતાજીનું આ રીતે મારા ઘરે મંદિર છે ભાઈ. ને ખાલી એક શ્રદ્ધા વિશ્વાસ, ને આપણે તો માતાજી ઉપર એટલો બધો વિશ્વાસ છે કે ખરેખર મને તો શ્રાવણમાં ઉપર જ એટલો ભરોસો છે કે મારા કોઈ પણ કામ અટકવા નથી દીધા. કે તમે એવી શ્રદ્ધાથી તમારી કુળદેવીની ભક્તિ કરશો ભાઈ તો કોઈ પાસે જવું નહીં પડે. તમારી કુળદેવીની ઘરે સાંજ સવાર 2 ટાઈમ એવી ભક્તિ કરશો, હાલતા ચાલતા માતાજીનું તમે કોઈ પણ કામ કરવા જતા હો ને માતાજીને 2 ડગલા આગળ રાખો, એનું નામ લઈને નીકળો એટલે જરૂર તમારું કામ થઈ જાય. એવી હું માતાજી કુળદેવી પાસે કૃપા કરું છું તમારી માટે. જો આ વિડીયો જે વ્યક્તિ જોશે ને આ વ્યક્તિ વિડીયો જોશે ને માતાજીનો એની કુળદેવીની મનમાં ચાવણમાનું નહીં પડે, એની કુળદેવીનું મનમાં નામ લે તો એના કામ જે અટકેલા છે ને પૂરા થઈ જાય. તો મારો ખાસ કરીને એવી નમ્ર વિનંતી છે કે આ વિડીયો જે વ્યક્તિ જોવે એ કમેન્ટમાં જય માતાજી લખે. અને આપણી ચેનલમાં કોઈ પણ વ્યક્તિ નવો જોડાય તો આપણી ચેનલને લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે ને સપોર્ટ કરે. તમારા સપોર્ટથી જ આપણે આગળ આવ્યા છીએ. એટલે મેં વિડીયો ખાસ કરીને મૂક્યો છે. તો આ વિડીયોની અંદર મારે ખાસ એટલું જ તમને કહેવાનું છે કે કોઈ પણ માતાજીનો પ્રોગ્રામ તમે જોતા હોય તો માતાજીને ભાઈ માનતા હોય તો માતાજીની કમેન્ટમાં આપણે કાંઈ 2-3 મિનિટ નથી વહી જવાની કમેન્ટ કરવામાં ને લાઈક કરવામાં કે શેર કરવામાં. તો ખાસ કરીને તમે જે વસ્તુ કરશો તો અમને ઉજમ થશે વિડીયો બનાવવાની અંદર કે ભાઈ મોજ આવશે કે મારા વિડીયો કોઈ જોવે છે તો અમને એવું દેખાય કે અમારા વિડીયાની કોઈ સહાય છે. ને જે વ્યક્તિ માતાજીને માનતા હોય, ધર્મને માનતા હોય, સનાતન ધર્મને માનતા હોય, હું એમ નથી કહેતો કે ભાઈ ચાવણ માને જ છે. તમારી કુળની દેવ હોય એને માનો, ખરેખર તમારી કુળની દેવને માનો. તમે 2 ડગલા આગળ રાખો, તમારું કોઈ પણ કામ અટકેલું છે ને એકવાર કહો અને સવારમાં કહો ને સાંજે નથી થાય તો તમારી કુળદેવી નો કહો ને ભલામણ. એવી હું પ્રાર્થના કરું છું માતાજી શ્રાવણ પાસે. તો આ વિડીયો મારો ખાસ ને ખાસ ધ્યાનમાં લેજો. આ વિડીયાની અંદર સોંગ કે કોઈ એફેક્ટ કે કોઈ એવું મૂકવાનું નથી. આ ખાલી મારા અવાજમાં જ તમને હું કહું છું, મારા પોતાના અવાજમાં. એટલે ખાસ કરી ને માતાજીના દર્શન કરજો. જો આજે રવિવાર હતો એટલે માતાજીના બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવ્યા હતા. અને માતાજીનો ફૂલહાર, માતાજીની પ્રસાદી અને ભાઈ જે જેને ઉજમ હોય ને આપણે કોઈ કહેતા નથી કે આ વસ્તુ તમારે લાવવાની છે, પણ જેને ઉજમ ચડે એ માતાજીને પ્રસાદી. મારે અહીંયા સાંજે આરતીમાં બાળકો લાડ ભેગા થાય છે. એની માટે આપણે ચોકલેટ, આ જો માતાજીની ચોકલેટ છે, પેંડા છે, લાડુ છે, માતાજીને દર્શન કરવા આવે એટલે સેવકો લેતા આવે, બરોબર? એ પ્રસાદીના બધા ખાલી બાને છોકરાને આપણે પ્રસાદી વેચી. ને મારો ખાસ એક નિયમ છે, દર રવિવારે 1 કટ્ટો ઝાર લે ને હું કબૂતરાને નાખવા જાઉં છું. પછી કાંઈ પણ વાહેથી અંદર પાટની અંદર કાંઈ પણ વધ્યું હોય તો ગાયોને પણ નાખું છું. ને એવા કોઈ નાના માણસો હોય તો એને આપણે ખાવાનું પણ આપી દઈએ છીએ. એટલે આ માતાજીની કૃપા છે, આપણી પાસે છે નહીં. હું તો હાવ નાનો માણસ નોર્મલ છું. તો આ વિડીયોની અંદર બધાને છેલ્લા જય માતાજી. મારો વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો ને વિડીયોની અંદર જો નવા જોડાના હોય તો મારા વિડીયોને જરૂર સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય માતાજી, જય વાસુડા દાદા, જય મહાકાળી માં, જય માતાજી. આ વિડીયો જોવો એટલે કોમેન્ટ કરજો ભાઈ, કોમેન્ટમાં જય માતાજી લખજો.